બાવળિયામાં ખા કરો ખા. દાબેલી. હે દાબેલી આવડે આવડે તો જ બનાવતા હોય. બનાવી નાખો પછી જજો આવડે કે નહીં. ખાઈને પછી કહેજો. જોઈએ હવે દાબેલી બનાવી કેવી એટલે દાબેલી કેવી બનાવી કે છે કેવી બનાવી મસ્ત. આપણે ખાઈએ પછી ખબર પડે પપ્પા હાલો ને. પહેલી વાર બનાવે જોઈએ હમણાં બના પછી વાત દાબેલી તૈયાર થઈ ગઈ શેકવાના છે પાવ. એને શેકવાના ના ભરવા પડી નામનો એ તો ધર્યું છે. નથી ખાતો મસાલો તૈયાર થઈ ગયો દાબેલી મસાલા બનાવ્યો ભરવી છે કાશું પછી શેકવાનું છે. આપણે દાબેલી ખાવાની છે એ તો કેટલી બનાવી આમ સોટાડી સેવ આને આમ નામ ખાવાની એ તો ચટણી હારે ખાવાનું. ચટણી હારે હા અહીંયા હું ખબર તારી કઈ રીતના દાબેલી હોય ભાઈ તો થા નકર બાવળિયામાં ખા કરો ખા. ભાવે તો ખાવે નકર નહીં ભાવે તો ખાવે નકર જો ભાવે તો થા બાવળિયામાં ખા કરો ખા. દાબેલી કેમ બને શેકો છો તમે થોડું હોય. હા હે હાલો બનાવી નાખી છે ખીરમાં દાબેલી બનાવી છે જોઈએ કીધું તો ખરા ભાવે તો આ નકર બાવળે એમ ખા ખાલી પપ્પા હિંડા મંગા. હે તને ગુવારો લઈ લે. ના ના હોય એ નહીં લઈ જવાનું આવી ગઈ છે આપણી દાબેલી બની તો હારી હે બની તો હારી આઈ બની પાપડા. શુકર ડીશ લેતા બે ફરી કેવી લાગે તમને કહેજો તારો મજાવો. કેવી લાગે એથી મસાલો બધો પકડા બસ હાલો મિત્રો મસ્તીની બની એમ તો કે અરે મિત્રો મસ્તાની બની છે કેવું તો સમજા. गेस करो आज हम क्या बना रहे हैं। और देखो मम्मी पूरी मेहनत से इसकी स्पेशल फिलिंग बना रही है, असली होममेड स्वाद। किचन में तो फुल ऑन एक्शन है। और अब आता है सबसे इम्पोर्टेंट स्टेप, पाव को फिल करना। देखने में ही इतनी टेस्टी लग रही है माँ। तो फाइनली हमारी होममेड दाबेली तैयार है। क्या आप भी बनोगे या सीधे खाओगे?